આ પોલીસ વાળો બધાને કેસ કેલા ઉભા રહો ઓલા ટુ વ્હીલર વાળા એટલે વિતાવડા છે ને તે વયા ગયા તે પકડીએ ને તો એટલું ગરમ ન લાગે પણ અંદર જાય તો બહુ જ ગરમ લાગે એટલું કુદરતી ગરમ પાણી આવે એટલે વિજય ફાટી ગઈ હું ફાટી ગયું આગળ મોરો તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે આપણે છે ને એક ગામમાં રોકાઈ ગયા હતા ત્યાંથી 100 કિલોમીટર બદ્રીનાથ દૂર હતું તો ત્યાં રોકાઈ ગયા હતા અને અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું ને અત્યારે અમે આવી ગયા નાસ્તો કરવા મિલનભાઈને બે અમે અહીં બેઠા ને અમારા બે ઓલા પહાડી બંદા આમથી આવે જરીયા ઓલા પર હવે આગળ નાસ્તો આવે ને નાસ્તો કરીને આપણે જવાનું સીધું બદ્રીનાથ વિડીયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં વિડીયો જોવાની ખૂબ મજા આવી જાય तो मित्रों અત્યારે એક આવી જાય લોકેશનની પર क्या है इसका नाम विष्णु प्रयाग અહીંયા બે નદીનું મિલન થાય છે એક ઓલી બાજુથી આવે છે ને એક ઓલી બાજુથી આવે નજારાની વાત કરીએ ને ખૂબસૂરત નજારો છે અહીંયા ભાઈ રસ્તામાં એટલી બીક લાગે ને તો અહીંયા સેફટીના બધી ઓલા મેરેલા છે જાળીઓ કે આ બદ્રીનાથનો જે રોડ છે ને કાસા પહાડ છે એટલે મતલબમાં કાસા છે આ પથ્થર બધા એટલે પડે વરસાદ આવે કે ન આવે તો એ ઉપરથી પડે પથ્થર આમ રસ્તામાં ઘણી ઠેકાણે પડેલા હતા પથ્થર બહુ ધ્યાન રાખવું પડે પછી બાકા ઝીકી ભૂલી જાય જો નદી કેટલી ફાજ આવે છે અવાજ એવો જ આવે છે તો મિત્રો આ પહાડ તો તમે જો એકલા પહાડ છે કઈ કટે છે પહાડ તો મિત્રો આ બદ્રીનાથ જવું હોય તો આપણે રજીસ્ટ્રેશન કરાવવું પડે અહીંયા રસ્તામાં રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં તો તમને જવા દે બાકી ન જવા દે ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન થઈ જાય ને અહીંયા ઓફલાઈન કરવું હોય તો ઓફલાઈન થઈ જાય તો મિત્રો હવે બદ્રીનાથ ફાઇનલી પૂગી ગયા મંદિરે જઈએ રજીસ્ટ્રેશન તો તમારે બધામાં કરવું પડે કેદારનાથે કરવું પડે બદ્રીનાથે કરવું પડે અને તુંગનાથ લગભગ નથી કરવું પડે આઈથી વસ્તુ છે કામ ચાલુ છે મસ્ત બધું બને બહુ મસ્ત છે બધું અહીંયા બદ્રીનાથ ચાલો તમને બધાને દર્શન કરાવું મસ્ત મજાના મને અત્યારે થોડી ઠંડી લાગે છે આ ભાઈને નાવું છે બેગ લીધે સાથે એ તમારે નાવું છે તમે નાવ મારે ઋષિકેશમાં નાવું ગંગા નદીમાં જો તો મિત્રો બદ્રીનાથની જે બજાર છે ને બહુ ખૂબસૂરત છે બધી વસ્તુ અહીંયા ગરમ કપડાં ને એવી મળે છે ને આ લેવાનું મન થઈ જાય બહુ બધી મસ્ત વસ્તુ મળે છે મિત્રો સામે છે બદ્રીનાથ મંદિર જોઉં તમે બધા દર્શન કરી લઉં વાડી પાછો ત્યાં બાજુમાં જ આમ પાછો દર્શન કરાવું બહુ મસ્ત છે બધું વાહ બાપા નદી તો જો ધૂળમધાર નદી છે જો આ નદીમાં આપણે પેડા હોય ને તો સીધા હરિદ્વાર નીકળીએ મને લાગે જેવું તો મિત્રો અંદર ફોન અલાઉ નથી અહીંથી તમે બધા દર્શન કરી લઉં સામેની સાઈડ હું તમને આગળ લઈ જાઉં જો ઓલો પોલીસ વાળો આકોર જોઈએ છે બધા મંદિર હોય છે ને તમને બહાર જઈને કહું બધું અત્યારે દર્શન કરી લઉં બધા મિત્રો તો મિત્રો અત્યારે જો અહીંયા ફોટો પાડવાની ભીડ જોઉં તમે ખાલી એટલા બધા ફોટા પાડે અહીંયા નીચે બધા ફોટા પાડે હું કેવું મારે તમને અંદર છે ને મિત્રો પૈસાથી જ બધું હાલે પૈસા જોઈએ બસ બધી વસ્તુ આમ તેમ પૂછડું ઠીકનો પૈસા લાવો આમ તેમ પૂછડું ઠીકનો પૈસા લાવો કેદારનાથમાં પણ એમ અહીંયા પણ એમ બધામાં પૈસા વળીએ ચાલવાનું પૈસા હોય ને બધું બહુ ગલત છે યાર પબ્લિક એટલી છે ને તે શું કહેવાય
એની વાત જવા દો તમે. આ લોકો કોઈ ભાષા નથી લખી, બસ ફોટા પાડવા નો. કેટલાક કોણ કેટલાક આમ ઇલાકો કુંડેલો હોય, એટલા ઇલાકામાં આ લોકો ફોટા પાડતા હોય. ત્યાં તમે જાઓ એટલે નાથી તમને કે હાલો ભાઈ સાઈડમાં, અહીંયા અમારી જગ્યા છે ફોટો પાડવાની, એવી રીતના. તો મિત્રો આ છે ગરમ પાણીનું કુંડ જે અહીંયા બદ્રીનાથમાં આવેલું છે. આમાં ગરમ પાણી ઓટોમેટિક આવે છે, ધવાડા નીકળે પાણીમાંથી. જો આ પાણીમાંથી ધવાડા નીકળે. બહુ ગરમ છે આ તો, ઓહો બહુ ગરમ છે. तो अपने समुद्र भाई नहाने जा रहे हैं. हेलो हेलो હું થયું? કેવું લાગ્યું? ચાલો. તો પાણી કેવું હતું? પાણી બહુ જ ગરમ છે. 2-3-4 ડૂબકી મારી પણ એમ થઈ ગયું કે ઓહો. આમ આપણે હાથે પકડીએ ને તો એટલું ગરમ ન લાગે, પણ અંદર જાય તો બહુ જ ગરમ લાગે. એટલું કુદરતી ગરમ પાણી આવે એટલે ફ્રેશ થઈ ગયા એકદમ. અહીંયા આવીએ ને ફ્રેશ થઈ ગયા મસ્ત. ને અહીંયા આવો ને બદ્રીનાથ એટલે આ ગરમ પાણીના કુંડમાં સ્નાન જરૂર કરજો. તો મિત્રો ફાઇનલી અમે મિલનભાઈ બે સ્નાન કરી નાખ્યું. ને તમને ખબર જ છે કે મારું કામ શું છે ને મારો ધંધો શું છે, મેસલા પકડવાનો, મેસલા મારવાનો. આ જે મેં પાપ કર્યા એ પાપ ધોવા હે તો નહીં, બધી શું કહેવાય કે કર્મના કરેલા ભોગવવા તો પડીએ. એક જાતનો પાપ જ છે, પણ ધંધો છે એટલે કરવું પડે. બધું ઉપરવાળો જોતો હોય એના હાથમાં છે બધું. મિલનભાઈ બ્લોગ બનાવે છે ને આપણે બદ્રીનાથને હવે ટાટા બાય બાય કહી દેવાનું છે. ને હવે આપણે નીકળવાનું છે ઋષિકેશ માટે. ના થોડી એક્ટિવિટી કરવાની બાકી છે, એ કરી નાખીએ પછી ઘર બાજુ ભાગીએ. તો મિત્રો અત્યારે આપણે સાલી લેવા આવી ગયા ઘરના માટે, મારા મમ્મી માટે ને કાજલ માટે ને એના માટે. તો બીજું અહીંયા મારે શું લઈ જવું? તો મારા પપ્પા તો કંઈ પહેરે નહીં, મારા જીજુ આટો ને ભાઈ આટો ને બધું ઓલું હાથમાં પહેરવાનું એને થોડું ઘણું લીધું. ને અહીંથી થોડીક સાલી ઉપાડતું જામ, તેના બધીને એક એક આપી દેવું બધી આટો. તો મિત્રો ફાઇનલી આપણી શોપિંગ થઈ ગઈ. ઘરવાળા ફેમિલી માટે ઘણો બધો સામાન લઈ લીધો. હવે હજી તો કંઈ સારું લાગ્યું તો લીધું, બાકી હવે આડી ગાડી આપણી ઉપડીએ ઋષિકેશ બાજુ. થાકી ગયો, થોડુંક ટ્રેકિંગ કર્યું તો. મસ્ત મજાની બજાર છે બદ્રીનાથમાં. શોપિંગ કરવાનું બહુ મસ્ત છે બધું. ગરમ કપડાં ને એવું બધું વધારે મળે અહીંયા. તો મિત્રો અત્યારે આવી ગયા સમય નાસ્તો કરવા. ચા મંગાવી, સોડા લીધીશ અને માના ગાંવના ભજીયા ખાઈએ છીએ. અલગ પ્રકારના ભજીયા છે. જો આ ભજીયા. हाँ भजिया बोलते हैं ना? हाँ हम भजिया बोलते हैं इसको. पकौड़ा नहीं भजिया बोलते हैं ना? आप पकौड़ा बोलते हो? हाँ हम भजिया बोलते हैं. पकौड़ा वो बड़ा होता है ना, उसको पकौड़ा बोलते हैं. चलो બધા નાસ્તો કરવા. મસ્ત છે પકોડા. તો મિત્રો અત્યારે માના ગાંવની ગલીઓમાં રખડીએ. માના ગાંવ છે અને બીજા નંબરમાં કે સરસ્વતી નદી જ્યાં માના ગાંવમાં દેખે ત્યાંથી પછી ગાયબ થઈ જશે. એ હું તમને આડી લોકેશન બતાવું કેમ છે. આપણે કોઈ દી ગયા નથી અને આજ જાય જોવા. નાસ્તો બાસ્તો કરી લીધો. તો મિત્રો આ છે ગણપતિની ગુફા જે માના ગાંવમાં આવેલી છે. તો મિત્રો આ ગણપતિની ગુફા છે
ત્યાં ગણપતિનું મંદિરનો પેસલો ભાગ છે મંદિર આ ગુફામાં અહીંથી તો મિત્રો વ્યાસજીએ મહાભારત ને મહાભારત બોલી હતી ને ગણપતિ લખી હતી એ હવે જાય જ આપણે એવું છે. તો મિત્રો આને વ્યાસ ગુફા કહેવામાં આવે. વ્યાસજીએ મહાભારત આખી બોલી ને ગણપતિએ ફાસે ફાસ લખી. જો આ ગુફા જો અહીંયા લખી હતી. તો મિત્રો જે વ્યાસજી વેદજી ઓલું મહાભારત બોલતા હતા તો ગણપતિને લખવામાં પ્રોબ્લેમ થતો હતો કેમ કે નદીનો અવાજ બહુ આવતો હતો. તો સરસ્વતીને નદીને પછી કાંઈક શ્રાપ આપી દીધો અને એ નદી અહીંયા માના ગામમાં જ દેખાય પછી અહીંથી ગાયબ થઈ જાય એવું કંઈક હિસ્ટ્રી છે. મને ખાસ ખબર નથી પણ હું તમને ખાલી કહું ને અહીંની જે ખેતીવાડી ને નાના નાના ઘર ને એ લોકો હાથે આ ટી શર્ટ બનાવે ટોપી બનાવે એવું બધું બનાવે. જો આ લોકો નાનું એવું ખેતર છે એમાં અત્યારે છે ને કોબી છે. જો કોબી ને રાઈ છે કેટલું મસ્ત છે. ને આ જો નાની એવી દુકાન છે જો ડોહીમાં બેઠા છે મસ્તના કાપડ બપડ બનાવે. હા જો આવી રીતના એ લોકો ડોહીમાં જ છે વધારે દુકાને બેઠા બેઠા આમાં ઓલું બનાવે છે ટી શર્ટ અને ટોપીને એવું પછી વેચે હાથે બનાવીને મસ્ત બધી વસ્તુ. તો મિત્રો જો અહીંયા 5 પાંડવના ઓલા સ્ટેચ્યુ બનાવેલા છે પૂતળા અને ઓલી નદી છે ને એ નદી આમાં નીચે હોય કે વિપેર હોય કે ખબર નથી આડી તમને બતાવું લગભગ અહીંયા જાય આમાં કાંક કે પછી વિપેર હોય. તો મિત્રો 5 પાંડવ ને દ્રૌપદીના અહીંયા સ્ટેચ્યુ બનાવેલા છે ને ઓલી નદી નીચે છે. હું તમને બતાવવાનું ભૂલી ગયો કેમ કે રીલ બનાવવાની ચક્કરમાં. મિત્રો આપણા ભારતનું સૌથી સહેલું ગામ છે આ માના ગામ. અહીંયા બોલે જ નહીં એનો અવાજ આમથી પડઘા પડે છે પહાડમાંથી. જો આ પહાડ કેટલો મોટો છે બહુ ગજબનો મોટો. જો આ માના ગામ છે આખું સરસ મજાનું. તો આપણે જવાનું છે ભીમપુલ છે ભીમપુલ ત્યાં જાય છે. તો મિત્રો અત્યારે વ્લોગ આપણો છે ને હાવ ગોટાળે ચડી ગયો છે કાંઈ ખબર કાંઈ નથી ને હું બોલું છું ને કરું છું કાંઈ ખબર નથી પડતી. ભીમપુલ છે ને જે નદી જશે ને ત્યાં એ આડું છે ને એ ભીમપુલ છે ને અમે ભીમપુલ આમ ગોતતા હતા. ત્યાં કાંઈક વોટરપુલ છે 500 કિલોમીટર દૂર છે. તો અત્યારે આ માના ગામ છે એની પહેલી શોપ છે ને અહીંયા છે જરૂર ફર્સ્ટ શોપ લખેલું છે ઇન્ડિયાની એટલે પહેલી ને સહેલું ગામ માના ગામ છે. પહેલું ગણાય કે સહેલું ગણાય. હાલો નદી તમને બતાવું. તો મિત્રો જે આપણે ભીમપુલની વાત કરતા હતા ને જો આ પથ્થર છે ને પથ્થરની નીચેલી નદી આમ જાય અને ભીમપુલ કે આ ખાલી રેલિંગ અહીંયા એટલી મેરેલી છે બાકી તો આ પથ્થરની નીચેલી એક જસ્ટ નદી છે. ને નદી હું તમને બતાવું છું આગળ. નદીમાં થોડાક આપણે ઘોટાળે ચડી ગયા હતા. નદી જો આ છે નદી કંઈક વેદજીવે શ્રાપ આપ્યો હતો આ નદીને કે ભાઈ ગણપતિને મહાભારત લખવામાં અવાજ બહુ આવતો હતો એટલા માટે. જો આ નદી છે આ નદી અહીંથી શરૂ થાય ખતમ થઈ કહેવામાં આવે છે સરસ્વતી નદી છે. ક્યાંથી આવે છે ને કંઈ ખબર જ નથી. જો तो मित्रों जो आ माझी टोपी बनावे मैं घर पे दिखाऊंगा कैसे बनाते हो देखो. जो આવી રીતના ટોપી બનાવે કેટલી મસ્ત બનાવે જો ખાલી કલાકારી જો આર્ટિસ્ટ बहुत ही बढ़िया बना रहे हो अच्छा वाला. ये भी हाथ से बनाते हो जो वो टी शर्ट है ना वो भी हाथ से बनाते हैं वो गरम जैकेट ये मशीन से बनता है. આ કાનપટ્ટી છે માથે પહેરવાની ને ટોપી છે કલર કલરની મસ્ત બનાવે. તો મિત્રો ફાઇનલી પાછી થોડીક શોપિંગ કરી મારી
ટપુડી હાટું એક જોડી કપડાં લીધા ગરમ ને એક આમ જેકેટ જેવું લીધું હાથનું બનાવેલું છે ને એ ને એક મારું ગાણેશ છે ને મિશિતા એના હાટું એક જોડી કપડાં લીધા. હવે જાય છે ને હવે ઠંડી બહુ લાગે છે મને, ઠરી ગયા. મિત્રો અત્યારે થઈ ગઈ ટ્રાફિક. મને લાગે છે કે ઓલું થયું પથ્થર પેડા લાગે છે, કેમ કે અમારી ગાડી જો આમ છેલ્લે પડી અને અમે જઈએ છીએ એના જોવા માટે. અહીંયા છે ને વાતમાં હું થોડીક વારમાં પથ્થર પડે કંઈ નક્કી નહીં. બહુ રિસ્કી છે આ બધી રસ્તા, ડેન્જર ભાઈ, મોતના ખેલ છે અહીંયા કઈ બાકાજી કી બોલી જઈએ કંઈ ખબર ન પડે. જાય હવે જોઈએ હું છે. પબ્લિક જામ છે મિત્રો. તો અહીંયા એવું છે કે જે ઉપરથી પથ્થર ગવર્મેન્ટવાળા જે અહીંયા કરે છે ને કામ, એ લોકોનું કામ ચાલુ હોય ને તેને પથ્થર પેસાડ્યા ને પછી એ જ રોડ પાછા ક્લીન કરે JCBથી. એટલા માટે ટ્રાફિક થઈ. જો અહીંયા જો ટ્રાફિક કેટલી થઈ ગઈ ઘડીકમાં, તો 1 કિલોમીટર જેટલી લાઈન થઈ ગઈ. તો મિત્રો જો અત્યારે એક JCB તો આ લોકોનું રિપેર છે. આ રહ્યું અહીંયા વીનાથી આવીએ તો એઠું આ હું તો કરી મરવાના ધંધા કરે છે. ગાડી રોડ આગળ ક્લીનનું 20 મિનિટમાં કહે છે કે 20 મિનિટમાં થઈ જાય. એની વ્યાખ્યા અહીંયા અમે બધા બેઠા છે કેમ કે ઊભું પડે ને બાકાજી કે ભૂલી ગઈ. જો આ બધી ટ્રાફિક થઈ ગઈ આખી, ટુ વ્હીલર વાળાને બધી સ્ટોપ થઈ ગયો, જામ થઈ ગયો. આ પોલીસ વાળો બધાને કેસ કેલા ઊભા રહો ઓલા ટુ વ્હીલર વાળા એટલે વિતાવડા છે ને તે વયા ગયા. હા મરવાના ધંધા કરે છે બધા. પેલો કેસ કે ઘડીક ઊભો તોય ઊભું નથી, ડાયરેક્ટ ભાગવું છે. તો મિત્રો 2 બટકા ખાઈ લીધું પછી હવે થોડું એ વિડીયો બનાવવાનું તો ભૂલાઈ ગયું. આવી ગઈ મસ્ત મજાનું જમવાનું જમવા. આજ કેટલા 9 વાગી ગયા, થોડુંક લેટ થઈ ગયું. સરસ મજાનું જમવાનું મંગાવ્યું, સ્પેશિયલ ડીશ મંગાવી લીધી. અમારે પાછળ ડોલ મંગાવી, ડોલ બાલ્ટી. હા ભાઈ અમારે હવે ખાવામાં બીજી થઈ ગયા તંબાકુ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ઋષિકેશમાં ને અમારા મિલનભાઈ છે એ બઝી જમ્પિંગ કરવાના છે. આગળ ઉપર ગયા છે, આગળ દેખાય ઓલે પર સિરજરિયા. મિલનભાઈ હાય કર દો. મિલનભાઈ જો મિલનભાઈ આપણે હાય કરે. अभी वो उधर से जम करेंगे, हम इधर से वीडियो निकालेंगे. वीडियो અહીંથી લેવાના છે. મેં કીધું કે ઉપર જવા દઉં એક અથવારો તો નથી જવા દેતા, એક જણાને જીને જવા દેશ. અભી આગળ જાય જાઓ કિલો નિકાલે. તો મિલનભાઈને પણ હાર્ટ એટેક આવે તો હા હાર્ટ એટેક આવી છે. હું ભાઈ મને કીધું તમે કરો, હું ભાઈ મારે નથી કરવું, ભાઈ મારે નથી કરવું. કરા પછી એક દી આવા પાછું તાકાતથી કરે. અત્યારે ને અત્યારે ભાઈ થોડુંક જોવું પડે મારે, એટલા માટે. બેડી છોકરાને પછી કોણ હાંસવે. કંઈ નહીં, હાલો આગળ મિલનભાઈ જમ કરે, તમને બતાવું કેવી રીતના કરે. चलो मित्रों, तो हम अभी हमारे पंजाबी बंदों को टाटा बाय बाय कर रहे हैं. चलो मिलते हैं पाजी, हमारे विशाल पाजी और ये हमारे भरत पाजी. कैसे हो? बढ़िया. आराम से जाना, आराम से जाना. गुजरात में आना, मजा करेंगे. चलो मिलते हैं. તો મિત્રો અત્યારે આપણે છે હરિદ્વારમાં ને હરિદ્વારમાં આપણે સ્નાન કરી લીધું. ગંગા નદી છે, મારે મિલનભાઈ નહીં ને ગયા ને બધા જો અહીંયા નદીને કાંઠે ન્યાસ અત્યારે બધા સ્નાન કરે. આપણે પણ સ્નાન કરી લીધું. પાપ ધોઈને ગયા, જેટલા પાપ કર્યા છે ને એટલા પછી પાછા પાપ કરીએ ને પછી પાછા પાપ ધોવાના, એવું બધું હાલા રાખીએ રાઉન્ડ ટુ રાઉન્ડ. ચાલો હવે આરતી જઈએ આપણે. તો મિત્રો આ જો ફોરેનર છે, આ ફોરેનર બધું ભૂરિયા લોકો પણ આમાં બધીમાં બહુ માને. જો અહીંયા હરિદ્વારમાં અત્યારે એ લોકો પૂજા કરવા આવે. જો કેટલા જણા છે ને ગોરિયા લોકો, બધી ગોરિયા લોકો છે. તો મિત્રો અત્યારે ગંગા મૈયાની આરતી થાય જો. અને છોકરાઓ તો આમાં નાના નાના નેસ્ટી, અહીંના લોકલ છોકરાઓ છે તો બધા નેસ્ટી.
તો મિત્રો કાલે છે ને મિલનભાઈ એકલા હતા એટલે બી ગયા હતા. આજે હાવોજીના ભેગો છે આગળ જોઉં. પહેલી ડ્રાઈવ હું જ મારું વિકેટથી. આમ 200 મીટરનો જમ્પ છે ને અત્યારે આપણે હાથમાં પટ્ટો મારી દીધો છે. બોલો મિલનભાઈ. डर लग रहा है નહીં लगता है डर મને જરાય નથી લાગતો ડર. વિપેર જાય પછી ખબર પડે. જમ તો મારવાનો જ છે, ભલા બીક લાગે તોય પણ. लड़की के साथ आ रहा था हेलो अगर पकड़ना है तो किधर पकड़ना है? विजय भाई को इधर पकड़ना इधर ऐसे ठीक है. चलो आगे ये फाटेगी क्यों फटेगी? ये पीछे देखो मोरो पीछे देखो पीछे मेरे को देखो चलो थोड़ा सा पंजे बाहर निकालो તો आप, મિત્રો पंजे बाहर ફાઇનલી આપણો જમ થઈ ગયો. ઓ ભાઈ लीन हो जाओ पीछे को लीन हो નીચે ગયો ને એવી મારી આમ जाओ और राइट में है बोल दो एक बार पीछे को लीन हो પેટમાં ખાર जाओ ગળી ગઈ. जोर डाल दो मेरा લાઈને નો આવ્યો. हाँ मैंने पकड़ा હું છે ને है ઇન્સ્ટામાં રીલ નાખા. આ યુટ્યુબમાં તો યુટ્યુબમાં વિડીયો નથી, કદાચ થોડુંક તમને યુટ્યુબમાં નાખી દે તો તમને अब लीन પણ हो જોવા जाओ થાય કે ભાઈ જમ કરે છે लीन हो जाओ पीछे पीछे તો અમારે મિલનભાઈને જમ કરાવે છે પણ એ ભાઈ જો હજી બી. क्या नाम है भाई तुम्हारा मेरा नाम विजय. विजय गुजरात से हूँ. गुजरात से हो सब ठीक है मेडिकल विजिट जाना है जाना है. अरे क्यों जा रहे हो यार મને લાગે છે पता नहीं फिर कभी मुलाकात होगी कहाँ जा रहे हो પાછા રૂમ पता नहीं फिर कब मुलाकात होगी कब आओगे फिर हमारे आएंगे तो पास आएंगे, और नहीं आएंगे आएंगे ना। चलो ठीक है ऑन अकाउंट ऑफ 3 2 1 बंजी કિલોમીટર ટુ વ્હીલ લઈને જમ્પ કરવા પૈસે લાગ્યા. નકર आज અમે નીકળી જવાના હતા દિલ્હી માટે. दौड़ के कूदने वाले हैं भाई भाई. ये 5 और 30 सेकंड है आपका ला यार लड़कियां कर रहे हो रे, डर रहा है. हाँ, ओके ओके ओके. अरे मिर्ची लाओ थोड़ा फिर भागोगे क्या मिर्ची लगाने તો મિત્રો અત્યારે આપણે ગાડી ઋષિકેશથી લઈને નીકળી ગયા છે દિલ્હી બાજુ. હવે આપણે ભાગવાનું છે ઘરે. 7-8 દિવસ થઈ ગયા, આપણે 8-9 દિવસ થઈ ગયા. પહેલી કે બીજી તારીખે નીકળ્યા હતા, 12 તારીખ થઈ ગઈ. તો ઘણા દિવસ થઈ ગયા. દિલ્હીથી સવારમાં આપણું પ્લેન છે ને અત્યારે નાઇટના દિલ્હીમાં રોકાઈ જાઉં કાંક એરપોર્ટની બાજુ. સવારે ઊભા થઈને ડાયરેક્ટ 5 વાગે રાજકોટથી પછી સીધા ઘેર ફૂલ બાગાજી